ગુજરાતનો આવાજ। સુરતના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ત્રીજા માળ ઉપર આગ લાગતા ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનું શરૂ થઈ ગયો હતો તેમજ ઉપર ટેક્સટાઇલના જોબ વર્કનું કામ ચાલતું હતું। આ દરમિયાન આ ઘટના બની હતી। અંદર કામ કરતા 5 લોકો દાઝી ગયા હતા તેમજ એક વ્યક્તિનું મોત થયાનું પણ સામે આવ્યું છે। મેયર દક્ષેશ માવાણી અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત લીધી હતી। સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં ત્રીજા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું। તે દરમિયાન ગામને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી, જેને પગલે અંદર કામ કરી રહેલા 8 થી વધુ કારીગરોને અસર થઈ હતી, જેમાંથી 5 જેટલા દાઝી ગયા હતા ને એમને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એકનું સળગીને મોત થયા તેને ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે। આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત 2ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।